رحم الله من قرأ الفاتحة. لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين بالقاسم محمد. وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين. ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، فقد قال الله تبارك وتعالى في كتابه الكريم وقوله الحق. بسم الله الرحمن الرحيم. يا أيها الرسول بلغ ما أنزل إليك من ربك وإن لم تفعل فما بلغت الرسالة. اقدروا على محمد وآل محمد. બસ વધારે સમય નહીં લઉં, કારણ કે આપણે નિકાહ પણ છે, એટલા માટે હજી બધાની પેટ પૂજા જમવાનું પણ બાકી છે. એટલે વ્યાધિ ના કરજો કે આજે ઈદે ગદીરની રાત છે તો ફૂલ જોશમાં આવી જઈશ અને કલાક કાઢી નાખીશ, એવું નહીં થાય ઇન્શાઅલ્લાહ. બસ ફક્ત આજની મુનાસબતથી જે ગદીરની હિસ્સવાર છે એ જ ફક્ત તમારી સમક્ષ રજૂ કરીશ. હિસ્સવાર કંઈક આ રીતે છે. રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વઆલિહિ વસલ્લમ આખરી જમાનાની હિદાયત માટે આખરી નબી મોકલવામાં આવ્યા. રસૂલે ખુદાએ 13 વર્ષ સુધી મક્કામાં તબલીગ કરી અને 10 વર્ષ સુધી મદીનામાં ઇસ્લામનો ફેલાવો કર્યો. એટલે સુધી કે વાત સુલેહ હુદૈબિયા સુધી આવી. એટલે કે અત્યાર સુધી જે મક્કાના મુશરિકો રસૂલે ખુદાની સામે લડાઈ કરવા માટે આવતા હતા, હવે એ લોકો ફેબલ થઈ ગયા. હવે એ લોકોનું લશ્કર કમજોર થઈ ગયું અને અલ્લાહની મદદથી ઇસ્લામનું લશ્કર મજબૂત બન્યું અને મુસલમાનો પાસે દોલત પણ આવી, તાકાત પણ આવી અને ઇજ્જત પણ આવી. બધી વસ્તુ મુસલમાનોના હાથમાં આવી ગઈ. હવે રસૂલે ખુદા મક્કાનો કસ્દ કરવા માટે મદીનાથી નીકળે છે. હુદૈબિયા નામની જગ્યા ઉપર આ કાફલો રોકાય છે અને મુશરિકો કહે છે કે અમારા પાસે તાકાત નથી, તો એ માટે અમે ચાહીએ છીએ કે તમારા સાથે સુલહ કરીએ. હવે સુલહ ત્યારે થાય કે જ્યારે બેયની તાકાત સરખી હોય અને નતીજો ના આવતો હોય ત્યારે. પણ ઇસ્લામની રહેમદિલી જોઈએ, રસૂલે ખુદાની રહેમતને જોઈએ. તો એ વખતે કે જ્યારે આર્મી પાવરફુલ છે, ઇસ્લામ પાસે એકદમ મજબૂત છે, ત્યારે પણ રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે
કાફિરોના એ સુલહની વાતને એક્સેપ્ટ કરી. ખૈર, હવે સુલહમાં એ કોન્ડિશન જે હતી એમાંથી એક કોન્ડિશન આ હતી કે તમારે આ વખતે હજ કરવા માટે મક્કા આવવાનું નથી. આ વખતે તમે પાછા ચાલ્યા જાઓ, આવતા વર્ષે તમને રજા આપવામાં આવશે કે જ્યારે તમે હજ કરવા માટે આવો તો અમે મક્કાને ખાલી કરી દઈએ. ખૈર, રસૂલે ખુદા ચાહત તો આ વાતને કબૂલ ના કરત, કારણ કે નીકળ્યા હતા શા માટે? હજ કરવા માટે, અને હજ કર્યા વગર પાછું ફરવાનું છે તો જરાક ના કપાઈ જાય. આપણે હજ કરવા માટે ગયા હોય ને રસ્તામાંથી પાછું આવવું પડે, તનાનરીથી પાછું આવવું પડે તો જરાક આપણને અહેસાસ થાય કે આ શું થયું. બધા માણસો વાત કરશે, અને એવું જ થયું કે જ્યારે રસૂલે ખુદા મદીનામાં આવે છે ત્યારે બધા એકબીજાની સામું જોવે છે, વાત કરે છે કે ગયા હતા મોટા ઉપાડે હજ કરવા, નાક કપાવીને પાછા આવ્યા. એવી બધી વાતો મદીનામાં ફેલાણી. ખુદાવંદી આલમ કુરાને મજીદની એક આયત નાઝિલ કરે છે, બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ, ઇન્ના ફતહના લકા ફતહમ મુબીના, કે અમે તને મોટી કામયાબી આપી છે. ભલે આ વખતે હજ નથી થઈ, પરંતુ આ એક એવું બેકગ્રાઉન્ડ બન્યું છે કે જેનાથી એક મોટી કામયાબી અને ફતહ તમને નસીબ થઈ છે. ખૈર, એ ફતહ શું છે ખબર નથી. બીજું વર્ષ આવ્યું. હવે આ વર્ષે તો એ કોન્ડિશન જે હતી એ પ્રમાણે હજ કરવા માટે જવામાં કોઈ વાંધો નથી. જે સુલહનામું તૂટ્યું કાફિરો તરફથી એ એક તરફ, પરંતુ રસૂલે ખુદાએ એ સુલહનામાનો રિસ્પેક્ટ કર્યો. હવે રસૂલે ખુદા માણસોને બધાને મુસલમાનોને હુકમ આપે છે કે આ વખતે જેટલા બની શકે એટલા વધુમાં વધુ પર્સન માણસો મારા સાથે હજ કરવા માટે આવે. હવે આપણે આ હજની વાત જોઈએ તો અત્યાર સુધી હજનો હુકમ આવ્યો નહીં હતો. જે હઝરત ઇબ્રાહીમના જમાનાથી હજ ચાલી આવતી હતી, તવાફ ખાને ખુદાનો ચાલ્યો આવતો હતો, એ જ હતો. બાકી ઇસ્લામમાં હજી સુધી હજનો હુકમ આવ્યો નહીં હતો. એટલે અગર જોઈએ તો રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે પોતાની જિંદગીમાં મુસલમાન હોવાની હેસિયતથી, ઇસ્લામ જાહિર થવા પછીની હેસિયતથી જોઈએ તો રસૂલે ખુદા આ પહેલી હજમાં જઈ રહ્યા છે. કેટલામી હજ છે? ઇસ્લામ જાહિર થયો પછી રસૂલે ખુદાની પહેલી હજ. અને આ હજ જે થઈ હિજરી સન 10માં, રસૂલે ખુદા મક્કાથી મદીના ગયા પછી હિજરી સન 10માં થઈ. એટલે રસૂલે ખુદા એના પછી કંઈ વધારે જીવતા રહ્યા નથી. એમની વફાત 2 મહિના ને 10 દિવસ પછી થઈ, જે આપણે 28 સફરનામાં આવશું. ખૈર, તો રસૂલે ખુદાની આ પહેલી હજ અને કેટલામી? છેલ્લી હજ. રસૂલે ખુદાની પહેલી અને છેલ્લી હજ છે. માટે બધાને કીધું કે બધા જેટલા બની શકે એટલા લોકો આ હજમાં પ્રેઝા રહે, કે જેથી હું તમને હજના મસાઇલ શીખાડી દઉં. રસૂલે ખુદા ઘણા બધા કુરબાનીના જાનવરો સાથે લે છે. ઘણા બધા ઊંટ લે છે, ઘણા બધા ઘેટા લે છે, બકરા લે છે, દુંબાઈ જે વખતે હતા એ બધા લે છે, વધારે કુરબાની કરવા માટે લે છે. એક એક હજના મસાઇલ રસૂલે ખુદા શીખાડે છે. હવે ખુદાવંદી આલમ વાટ જોવે છે કે મારો હબીબ, કે જ્યારે મેં એને શબે મેરાજ આસમાન ઉપર બોલાવ્યો હતો ત્યારે મેં એના સાથે કંઈક ડિસ્કશન કર્યો હતો, કંઈક વાતચીત કરી હતી. હવે એ વાતચીત શું હતી, કઈ હતી એ નથી ખબર. આપણે મેરાજ, શબે મેરાજ મનાવીએ છીએ, એમાં આપણે વાત કરીએ છીએ કે રસૂલે ખુદા પહેલા આસમાન ઉપર ગયા, ત્યાં આમ થયું, બીજા આસમાન ઉપર ગયા, ત્યાં આમ થયું, ત્રીજા આસમાન ઉપર ગયા, ત્યાં આમ થયું. બધી વાત કરીએ છીએ, પણ અલ્લાહ અને રસૂલ વચ્ચે શું વાત થઈ એ આ હદીસે મેરાજમાં મળતું નથી. હવે એ શું વાત થઈ હતી એ ખુદાવંદી આલમ અહીંયા હજમાં વાટ જોવે છે. એ રસૂલ, અમે તારા સાથે કંઈક વાત કરી હતી મેરાજમાં. શું વાત કરી હતી હજી જાહેર થઈ નહીં. ખૈર, જમાનો આગળ વધે છે. અહીંયા ખુદા વાટ જોવે છે કે ક્યારે મારો હબીબ
જે મેં એની સાથે વાત કરી હતી એ હવે આગળ વધારે. અરફાતનું મેદાન પૂરું થયું, મશહરમાં આવ્યા, મુઝદલિફામાં આવ્યા, પૂરું થયું. એ મીનાના મેદાનમાં બધા મરાસીમ થઈ ગયા, બધી કુરબાની થઈ ગઈ. હજી પૈગામ સામે નથી આવ્યો. એટલે સુધી કે એક તારીખ પ્રમાણે લખે છે કે એમાં દુશ્મનોની સાજિશ એવી હતી કે રસૂલે ખુદા એક જગ્યાએથી પસાર થાય તો એ મોંતે ઉપરથી પથ્થર પછાડી અને રસૂલે ખુદાને ત્યાં કત્લ કરી નાખવામાં આવે, કે જેથી રસૂલે ખુદાનો કાંઈ પ્લાન હોય તો એ સક્સેસ ના જાય. એવા મુનાફિકો પણ હતા, પરંતુ ખુદાવંદી આલમે મદદ કરી અને એ પ્લાનને સક્સેસ થવા ના દીધો. આ રિવાયત બિહારુલ અનવારમાં અલ્લામા મજલિસીએ કોટ કરેલી છે. ખૈર, આપણે વાતને આગળ વધારીએ. ખૈર, હવે એ વખત આવી ગયો કે રસૂલે ખુદા મેદાને ગદીરમાં પહોંચે છે. હવે જ્યોગ્રાફીના હિસાબે જોઈએ એ જમાનામાં તો મેદાને ગદીર એવી જગ્યા છે કે જ્યાંથી હાજીઓ પોતપોતાની દિશા તરફ ઈસ્ટ વેસ્ટ નોર્થ સાઉથ તરફ છૂટા પડે છે. એમાં ઘણા લોકો આગળ નીકળી ગયા હતા, ઘણા પાછળ હતા, અમુક લોકો જે છે રસૂલે ખુદાની સાથે હતા. હવે અહીંયા જિબ્રાઈલ અમીન નાઝિલ થાય છે અને ખુદાવંદી આલમે અત્યાર સુધી વાટ જોઈ, પરંતુ હવે જે આ છેલ્લો મોકો કે જ્યાંથી બધા છૂટા પડે છે, ત્યાં રસૂલે ખુદા ઉપર વહી નાઝિલ થઈ. જિબ્રાઈલ અમીન આવીને કહે છે, યા અય્યુહર રસૂલો બલ્લિગ, આય મારા રસૂલ પહોંચાડી દો એ પૈગામને, મા ઉનઝિલા ઇલાઇકા મિન રબ્બિક, જે પૈગામ તમારા પરવરદિગાર તરફથી તમારા ઉપર નાઝિલ થઈ ચૂક્યો છે. આ પૈગામ એટલો ઇમ્પોર્ટન્ટ કે અત્યાર સુધી જે જિબ્રાઈલ અમીન વહી લઈને આવતા એને પણ ખબર નથી, એને પણ આ વાતનો સંદેશો નથી કે એ પૈગામ કયો છે. એ મેસેજ લઈને આવે છે અલ્લાહ તરફથી કે એ પૈગામને પહોંચાડવાનો છે જે તમારા પરવરદિગારે ડિરેક્ટ તમને આપેલો છે. હવે એ ડિરેક્ટ કયો પૈગામ? એ શબે મેરાજ વાળી વાત છે. શબે મેરાજમાં ખુદાવંદી આલમે રસૂલ ઉપર કંઈક પૈગામ મોકલેલો કે જે હવે ફોલો કરવાનો છે. પછી કહે છે વ ઇલ્લમ તફલ, અગર જો આ પૈગામને નથી પહોંચાડ્યો, ગોયા રિસાલતનું કાંઈ તમે કામ જ નથી કર્યું. આ 23 વર્ષ સુધી જે ઇસ્લામને ફેલાવવા માટે, ઇસ્લામની તબલીગ માટે જેટલી પણ મહેનત કરી છે એ બધી પાણીમાં, જાણે કાંઈ કર્યું જ નથી. આપણે ઘણી વખત જે છે બહુ મોટા મોટા કામ કરી નાખીએ અને પછી એક નાનકડી એવું કામ ના કરીએ તો શું કહેશું કે એ બધું બેકાર. શું કામ? કારણ કે છેલ્લું કામ જે છે એ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે, એ બહુ ઇમ્પોર્ટન્ટ રસૂલે ખુદા માટે છે. માટે ખુદાવંદી આલમ પણ કુરાનમાં કહે છે, યા અય્યુહર રસૂલો બલ્લિગ મા ઉનઝિલા ઇલાઇકા મિન રબ્બિક ફઇન લમ તફઅલ ફમા બલ્લગત રિસાલા. અગર જો આ પૈગામને નથી પહોંચાડ્યો તો જાણે કુરાનનો એકેય પૈગામ તમે પહોંચાડેલ નથી, ઇસ્લામનો એકેય કામ તમે નથી કર્યા બરાબર છે. ભાઈ, આ એવો કયો પૈગામ આટલો બધો ઇમ્પોર્ટન્ટ? ખૈર, રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જનાબે સલમાન, અબુ ઝર, મેકદાદ અને બિલાલને બોલાવે છે અને કહે છે કે ચારે દિશામાં જાઓ એક એક અને હૈયા અલા ખૈરિલ અમલનો નારો બલંદ કરો. ખૈર, આ ચારેય માણસો જાય છે અને હૈયા અલા ખૈરિલ અમલનો નારો બલંદ કરવામાં આવે છે. એ જમાનામાં અઝાનની સાથે સાથે એવી જગ્યા જ્યારે કાંઈ જંગ હોય, જ્યારે કાંઈ વહીનો પૈગામ પહોંચાડવાનો હોય ત્યારે હૈયા અલા ખૈરિલ અમલની વાત કરવામાં આવતી. પરંતુ આ ગદીરની દુશ્મની છે કે આજે અહેલે સુન્નતે પોતાની અઝાનમાંથી હૈયા અલા ખૈરિલ અમલને જ કાઢી નાખ્યું છે. શું કામ? કારણ કે ગદીરમાં હૈયા અલા ખૈરિલ અમલ બોલવામાં આવ્યો. ખૈર, હવે આપણે આગળ વધીએ. રસૂલે ખુદાએ બધાને બોલાવવાનો હુકમ આપ્યો કે બધા પાછા ફરો. જે પાછળ રહી ગયા હતા બધાને બોલાવે છે. ગદીરે ખુમના મેદાનમાં 125,000 અથવા તો 124,000 પર્સન એ જમાનામાં ભેગા થયા કે જમાનાનો રેકોર્ડ હતો કે અત્યાર સુધી ખાને કાબા પાસે એટલા બધા માણસો ભેગા થયા નહોતા.
1,24,000 કે જે નબીઓની તાદાદ છે એટલા હાજીઓ ગદીરના મેદાનમાં ભેગા થયા. હવે બધા માણસો હજ કરીને આવ્યા હોય તો ખુદાવંદી આલમ હજની ફઝીલત વિશે બયાન કરે છે કે જે કોઈ હજ કરીને આવે છે તો જાણે એના બધા ગુનાહ માફ થઈ ગયા હોય. હજ કરીને આવે છે તો એવો થઈ જાય છે જાણે એ માના પેટમાંથી જન્મ લીધો હોય. તો ખુદાવંદી આલમે હજ કરાવી કે જેથી ઇન્સાન પહેલા પાક થઈ જાય. પછી ખુદાવંદી આલમે આ ગદીર રાખી. હવે પછી એક વાત કહું છું આ બાબત ઉપર, પરંતુ બહુ ઇમ્પોર્ટન્ટ છે અને આપણી જિંદગીમાં પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. ખૈર, રસૂલે ખુદા જ્યારે બધાને ભેગા થયેલા જોવે છે તો કહે છે કે એક કામ કરે, આપણે મારે એક વાત કરવી છે, તમને એક મેસેજ સંભળાવવો છે. તો એક કામ કરો, અહીંયા મિંબર બનાવવામાં આવે. મિંબર વગર નહીં થાય. તો કે રસૂલે ખુદા આ ગદીરનું મેદાન છે, હવે અમે બધા ઘરે જઈએ છીએ, અહીંયા મિંબર ક્યાં? તમે એક કામ કરો, એક મોંતે ઉપર ચડી જાઓ. મારા બોલ છે, મોંતે ઉપર ચડી જાઓ, ત્યાંથી કાંઈ વાત કરો, અમે સાંભળીએ. રસૂલે ખુદા કે ના, એમ નહીં થાય. તમે એક કામ કરો, તમારા શામો ઉપર, ઊંટ ઉપર જે લાકડા રાખવામાં આવે છે, ગાદી રાખવામાં આવે છે, જે સીટ રાખવામાં આવે છે, એ બધા અહીંયા એક જગ્યા ઉપર ભેગી કરો. એને ગોઠવીને સરસ મજાનું એક મેમ્બર બનાવવામાં આવે. એને શું કહેવાય છે? ઊંટ ઉપર જે સીટ રાખવામાં આવે ને, હા, ગુજરાતીમાં એને પલાણ કહે છે અને ફ્રેન્ચીમાં કજાવા કહે છે. હા, આ કજાવાનું મિંબર બનાવવામાં આવ્યું. હવે એક સમજો, ત્યાંના માણસો, દરેક માણસો પાસે લગભગ એક કજાવ, એક ઊંટ તો હશે, કારણ કે એ જમાનાની સવારી ઊંટ હતી. ઊંટ ઉપર રાખવામાં આવતા જે કજાવા હતા એ ભેગા કરે તો લગભગ કેટલા થાય? 54,000 પર્સન હતા. તો લાખ આપણે સમજીએ, લાખ તો હશે, અમુક 25,000 મક્કાના માણસો હોય, એમ સમજીએ 50,000 કજાવા એક જગ્યાએ ભેગા કરવામાં આવે તો કેટલો મોટો મોંતે થાય, એ જરાક વિચાર કરીએ. આ એક મોંતે બનાવવામાં આવ્યો. શું કામ? શું જરૂર હતી? આ એક ચાવી છે. હવે અત્યારે હું તમને બધાને કહું કે તમારા મોટરની ચાવી અહીંયા મારા પાસે ભેગા કરી દો. હવે જ્યાં સુધી તમારી મોટરની ચાવી મારા પાસે છે, તમે લોકો ડગી નથી શકવાના. શું કામ? કારણ કે ડગશો તો મોટર મારા પાસે રહી જશે. આ તો ગામ નાનું છે, ચાલીને જઈ શકીએ, પરંતુ એ મક્કાનો સફર કે ત્યાં અગર જો રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ કોઈની મોટરની ચાવી લઈ લે તો પછી એ ભાગી નથી શકવાનો. જાશે તો બયાબાન અને રણમાં હલાક થઈ જશે. એટલે રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે પહેલું પગલું એ ભર્યું કે આ મેસેજ એટલો ઇમ્પોર્ટન્ટ છે કે કોઈ આને સાંભળ્યા વગર ભાગી ના શકે. હવે રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ મિંબર ઉપર જાય છે. એકલા નથી જતા. આ વખતે મૌલાએ મુત્તકિયાન હઝરત અમીર અલ મોમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિ સલાતો વસ્સલામ ને સાથે લઈને જાય છે. અને જાય છે તો પરબારો પૈગામ નથી સંભળાવી દેતા, બલકે ઈ બધા ટકલાઓને તડકામાં ઊભા રાખે છે. ટકલાઓ એટલા માટે કહું છું કારણ કે આ ઈ જ બધા માણસો હતા કે જે પાછળથી મુનાફિક થયા. અગર જો ખરેખર મોમીન હોય તો આપણે એને હાજીનો લકબ આપીએ, પરંતુ આ બધા ખરેખર ટકલા જ હતા, સિવાય કે અમુક એમાંથી હાજીઓ હતા. ખેર, એ બધા માણસો ગરમીમાં ઊભા છે, માથું સાફ છે, સૂરજની ગરમી, અને રસૂલે ખુદા મિંબર ઉપર જઈ અને સરસ મજાનો એક ખુતબો પેશ કરે છે. એ ખુતબામાં રસૂલે ખુદા એ બધી વાતોને યાદ કરાવે છે કે જો મેં તમને નમાઝ શીખાડી, રોઝા શીખાડ્યા, ઇબાદત શીખાડી, ધર્મ શીખાડ્યો, એ બધી વસ્તુને યાદ દેવરાવે છે કે એક વસ્તુ બધાને યાદ આવે કે રસૂલે ખુદાએ આ ઇસ્લામને ફેલાવવા માટે કેટલી મહેનત કરેલી છે. હવે આપણને કોઈ ઈશારા જ કરે કે ફલાણી સદીમાં આમ થયું હતું, ફલાણી હિજરીમાં આમ થયું હતું, તો ફક્ત એનો ઈશારો આપણા માટે આખો હિસ્તોવારનો રેપેતાસિયો હોય છે.
એવી જ રીતે રસૂલે ખુદાએ એક એક વસ્તુ પર ભાર મૂકી અને ખુતબો પેશ કર્યો. જ્યારે ખુતબો પૂરો થયો પછી એક વાત કરી, અલસ્તુ અૌલા બિ અનફુસિકુમ, કે શું આટલું બધું મેં પહોંચાડ્યું, આટલી બધી મેં તમારા માટે મહેનત કરી, અલ્લાહનો બહેતરીન દીન તમારા સુધી પહોંચાડ્યો, તો હવે તમે બહેતર કે હું બહેતર? તમે તમારી જાતને વધારે ચાહો છો કે મારી જાતને વધારે ચાહો છો? બધાએ હાજીઓએ એક સાથે જવાબ દીધો, યા રસૂલલ્લાહ અંતા અૌલા બિ અનફુસિના, કાંઈ રસૂલ તમે અમારા નફસો કરતા બહેતર છો. એનો મતલબ શું થાય? કાંઈ રસૂલ અમારી જાન ચાલી જાય અમને ગવારા છે, પરંતુ તમારા ઉપર આંચ આવે એ અમને ગવારા નથી. આ તો જો કે બોલવાના શબ્દો, નહીતર ઘણી જંગમાં જે છે મૂકીને ભાગ્યા હતા. ચાલો માની લઈએ મુસલમાનોએ એ વાત તો એક્સેપ્ટ કરી કે રસૂલ જે હોય છે એ દરેક મુસલમાનો કરતા બહેતર હોય છે, એની જાન માલ ઇજ્જત આબરૂ કરતા જે છે એ બહેતર હોય છે. રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરી પૂછે છે કે અગર હું કાંઈ વાત કરું તો શું તમે એક્સેપ્ટ કરશો? કારણ કે રસૂલે ખુદાને ડર હતો કે આ કંઈક પ્રોબ્લેમ થશે, કારણ કે હઝરત અલી અલૈહિસ્સલામ એવી શખ્સિયત છે કે એનાથી હસદ કરવાવાળા વધારે હોય છે. એ સમાજમાં હસદ કરવાવાળા વધારે છે. જો કે ખુદાવંદી આલમે પહેલેથી આ આયે બલ્લિગમાં ગારંટી આપી દીધી હતી. ગારંટી શું હતી? વલ્લાહુ યાસિમુકા મિનન નાસ, કે ખુદાવંદી આલમ તમને ગારંટી આપે છે કે તમને લોકોના શરથી બચાવીને રાખશે. ખૈર, છતાં પણ રસૂલે ખુદા પૂછે છે કે હું એક વાત કહું, તમે માનશો? રસૂલે ખુદા એ વાત કરે છે. માણસો બધા કહે છે, યા રસૂલલ્લાહ 23 વર્ષ થયા, અમે એક એક વાત માની છે. તમે કીધું ઘર બાર છોડીને મદીના આવો, અમે આવી ગયા. તમે કીધું ઘર બાર છોડીને જિહાદ કરવા માટે જાઓ, અમે ગયા. તમે કીધું ઝકાત આપો, અમે અમારો માલ દીધો. તમે કીધું ખુમ્સ આપો, અમે ઈ આપ્યું. તમે કીધું નમાઝમાં આવો, અમે બાલ બચ્ચા અમારા આરામને છોડીને અમે નમાઝમાં આવ્યા. બધું કર્યું. હવે તમે કહેશો અમે નહીં માનશો? યા રસૂલલ્લાહ બતાવો શું છે? રસૂલે ખુદા હઝરત અલી ઇસ્લામનો હાથ બલંદ કરે છે અને કહે છે, મન કુન્તુ મૌલા ફહાદા હસન અલીયુન મૌલા. એક દરૂદ પડે મોહમ્મદ વ આલી મોહમ્મદ. એવામાં એક માણસ ઉભો થાય છે અને કહે છે, આય રસૂલ, બે વાત છે મારી પાસે. શું બે વાત છે? અગર જો આ પૈગામ તમારા તરફથી હોય તો જે એક્સેપ્ટ પા, કે હું એક્સેપ્ટ નથી કરતો, કબૂલ નથી કરતો. અને અગર જો અલ્લાહ તરફથી હોય તો હું સહન નથી કરી શકતો. હઝરત અલી અલૈહિસ્સલામ એવી શખ્સિયત, એવી મહાન શખ્સિયત હતા, પરંતુ જેમ ઇન્સાન આગળ વધે છે એનાથી હસદ કરવાવાળા વધી જાય છે. આપણે જોજો, ધંધામાં પણ તમે આગળ વધશો, જેટલા આગળ વધશો એટલા જલુસ તમારાથી વધારે હશે, ઈર્ષા કરવાવાળા વધારે હશે. જેટલા તમે આગળ વધશો હસદ વધારે હશે. એવી જ હાલત મૌલાએ કાયનાતના જમાનામાં હતી. જેટલું મૌલાએ કાયનાતની ફઝીલત બહાર આવતી, જંગે ખૈબર, ખંદક, બદ્ર, હુનૈન, બધી જગ્યાએ જેમ જેમ અલી અલૈહિસ્સલામની ફઝીલત બહાર આવતી એમ એમ એનાથી હસદ કરવાવાળા વધતા. અને આ જ હસદનો એક નતીજો मैदान गदीर में छे. શું કહે છે? અય રસૂલ, અગર જો આ હુકમ તમે અલ્લાહ તરફથી નથી કીધો અને પોતા તરફથી પ્રેઝન્ટ કર્યો છે તો અમે એક્સેપ્ટ નથી કરતા. અગર જો અલ્લાહ તરફથી છે તો હું સહન નથી કરી શકતો, કારણ કે હઝરત અલી અલૈહિસ્સલામથી મને ચલુસ છે, હસદ છે. તો તમે એક કામ કરો, અગર જો તમારા તરફથી હોય તો હું કબૂલ નથી કરવાનો. અગર તમે દાવો કરો છો કે અલ્લાહ તરફથી છે તો દુઆ કરો કે મારા માથા ઉપર એક પથ્થર પડે અને હું જહન્નમ વાસિલ થઈ જાઉં. આ કેવો હસદ, આ કેવો હસદ છે કે ઇન્સાન જહન્નમ વાસિલ થવું પસંદ કરે છે, પરંતુ મૌલાએ કાયનાતની વિલાયતને કબૂલ કરવું પસંદ નથી કરતો. આવી જ હાલત
ગદીરના મેદાનમાં હતી એવું જ નથી, આપણા જમાનામાં પણ છે અને હદીસમાં છે કે હસદ વાળો માણસ જે છે એવી રીતે હલાક થાય છે જેવી રીતે લાકડી જે છે એ આગમાં હલાક થાય છે. માટે હસદની બીમારી આપણામાં ના આવે એ ખાસ ધ્યાન રાખીએ. કારણ કે હસદની બીમારી આવી હતી મૌલા અલીના દુશ્મન પાસે, આપણા પાસે ના આવવી જોઈએ. આપણે તો આપણા મોમીન ભાઈની તરક્કી ઉપર ખુશ થવું જોઈએ. આપણે આપણા મોમીન ભાઈની તરક્કી અને કામયાબી માટે દુઆ કરવી જોઈએ. એની કામયાબી થાય એના ઉપર ખુશ થવું જોઈએ, દુઆ કરવી જોઈએ. કામયાબ થાય અલ્લાહની બારગાહમાં શુક્રની બેરકાત નમાઝ પઢવી જોઈએ. આ છે, આ બધું કરશું હસદ ચાલ્યો જશે. આ બધું નહીં કરીએ અને હસદને આગળ વધવા દેશું, આપણો શુમાર મૌલાએ કાયનાતના એ દુશ્મનનો માં થશે કે જે ગદીરના મેદાનમાં હતા. ખૈર, રસૂલે ખુદા જોવે છે કે આ માણસ માનતો નથી. ખુદાવંદી આલમે ગારંટી લીધી હતી એટલે પરબારો પથ્થર પડે છે અને એ માણસ જહન્નમ વાસિલ થાય છે. હવે જ્યારે એ માણસ જહન્નમ વાસિલ થઈ ગયો તો બીજા જે હાજીઓ હતા, જે બીજા ગદીરના મેદાનમાં, અમુકના દિલમાં જે છે હુકુમતની તમન્ના હતી, અમુકના દિલમાં જે છે એ અલી અલૈહિ ઇસ્લામ તરફ દુશ્મની હતી, મુનાફિકત હતી. એ બધા આ વાક્યાને જોઈ અને મોઢું પેક સિવાય ગયું, કાંઈ બોલે કે ચાલે. કારણ કે આમાં બોલશું તો મરશું. અઝાબ સામે જોઈ લીધો કે આ કાંઈ મસ્તીની વાત નથી, અહીંયા તો હેરાન થવાની વાત છે. હવે રસૂલે ખુદાએ કીધું આમ નામ નહીં ચાલે. આજે મેં કંઈક બયાન કર્યું છે તો હવે અલી અલૈહિ ઇસ્લામને ખલીફા બનાવ્યો છે, તો આવો અને મુબારકબાદી આપો. યા રસૂલલ્લાહ, અમે જઈએ તો કે નહીં, કજાવા ત્યાં સુધી નહીં મળે, ઊંટની ગાદી ત્યાં સુધી નહીં મળે જ્યાં સુધી અલી અલૈહિ ઇસ્લામના હાથ ઉપર બૈઅત નહીં કરો. હવે અગર જો કોઈ પોતાના ઊંટને લઈને ભાગી જાય, અલી અલૈહિ ઇસ્લામની હાથ ઉપર બૈઅત કરવા ના રોકાય અને ઊંટ ઉપર આમનામ બેસે તો શું થાય ખબર છે ને? પીઠ છોલાઈ જાય. અને ઘરે જઈને પૂછે કે તમારી કજાવા ક્યાં ગયા અને આ પીઠ કેમ છોલાઈ ગઈ, તો શું જવાબ આપે કે અલી અલૈહિ ઇસ્લામની દુશ્મનીમાં જે છે આ પીઠ છોલાઈને આવ્યા છે. એટલા માટે હવે ઓબ્લિશે થઈ પડ્યો કે ત્યાં ગદીરના મેદાનમાં ઊભા રહે, વાટ જોવે, લાઈનમાં પોતાનો વારો આવે, અલી અલૈહિ ઇસ્લામના હાથ ઉપર બૈઅત કરે અને પછી ઘરે જાય. અને આ સિલસિલો કેટલા દિવસ ચાલ્યો? 3 દિવસે. ઘણાનો વારો 3 દિવસે આવ્યો. હવે 1 લાખ માણસો, 1.25 લાખ માણસો એક સાથે ભેગા થઈ અલી અલૈહિ ઇસ્લામના હાથ ઉપર બૈઅત કરવાની વાત આવે, બધા ભાગે. આપણે અહીંયા જુમાની નમાઝ બાદ જ જોઈ લઈએ તો શું થાય છે? કેટલી વાર લાગી? આપણે માણસો કેટલા? મોરંડાવાની જમાત કેટલી પ્રજા? 200 મેક્સિમમ આપણે ગણી લઈએ. આમ ચાલુમાં આપણે માણસો આવવા વાળા 100 થતા હોય, મેક્સિમમ થઈ જશો, મેક્સિમમ 100 થતા હોય. પણ નીચે સુફરો પધરાઈ ગયો, ઉપર જુમાની નમાઝ પૂરી થઈ, અસરની નમાઝ પૂરી થઈ, એટલે આપણે હવે મુસાફાની વાટ જોવી, આટલા બધાનો મુસાફો લેવો, એની કરતાં બહેતર નીચે વી આવીએ. તો અહીંયા જે છે 100 માણસમાં આપણને આળસ ચડે, તો ત્યાં ગદીરના મેદાનમાં અલી અલૈહિ ઇસ્લામના હાથ ઉપર મુસાફો કરતા કેટલી વાર લાગે, એ કેવી રીતે સહન થાય? પરંતુ મજબૂરીનું નામ મહાત્મા. મજબૂરીના કારણે, કારણ કે ઓલું કચાવા રસૂલે ખુદાએ લઈ લીધું હતું, હવે મળતું નથી પાછું જ્યાં સુધી કે અલીના હાથમાં બૈઅત કરવામાં ના. હવે જ્યારે આ બૈઅતનો સિલસિલો શરૂ થયો, અમુક બૈઅત થઈ ગઈ, જિબ્રાઈલ અમીન નાઝિલ થાય છે કુરાનની આયત લઈને, અલિયૌમા અકમલતુ લકુમ દીનકુમ વ અતમમતુ અલૈકુમ નિઅમતી વ રદીતુ લકુમુલ ઇસ્લામ દીના. આજના દિવસે મેં તમારા ધર્મને કોમ્પ્લે કર્યો. અત્યાર સુધી જે પણ હુકમ આવ્યા કોમ્પ્લે ના થયો. અલીની વિલાયત આવી કોમ્પ્લે. પહેલી આયત, અય રસૂલ પહોંચાડો પૈગામને, નથી પહોંચાડ્યો, કોઈ કામ નથી કર્યો. આ પૈગામ આવ્યો, આ પૈગામ પહોંચાડી દીધો, ઇસ્લામ કોમ્પ્લે છે. મતલબ શું થયો કે
કે જે ઇન્સાન ઇસ્લામને કબૂલ કરે અને એમાં વિલાયત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલાતુ વસ્સલામ ના હોય એ ઇસ્લામ કોમ્પ્લેટે નથી. કોમ્પ્લેટે તો શું, એ ઇસ્લામ જ નથી કે જેમાં અલી અલૈહિસ્સલામની વિલાયત ના હોય. પછી ખુદાવંદી આલમ આગળ ફરમાવે છે, અલ-યૌમા અકમલતુ લકુમ દીનકુમ વ અતમમતુ અલૈકુમ નિઅમતી. ખુદાવંદી આલમે ઘણી નેમતો આપી આપણને. આંખ આપી, કાન આપ્યા, શ્વાસ લેવાની તાકાત, શરીર આપ્યું, અક્લ આપી, દિલ આપ્યું, નબી આપ્યા, કુરાન આપ્યું, આસમાની કિતાબો ઓળખાવી, બધું આપ્યું. પરંતુ એમ ના કીધું કે મેં બધી નેમતો આપી દીધી. પરંતુ જ્યારે અલી અલૈહિસ્સલામની વિલાયત આપણા હાથમાં આપી તો ખુદાવંદી આલમે કીધું આજે નેમત કોમ્પ્લેટ છે. અલી અલૈહિસ્સલામની નેમત તમારા પાસે હશે તો બધી નેમત હશે. અગર અલીની નેમત નહીં હોય તો ગમે એટલી નેમત આવી જાય તમે જહન્નમી જ રહેવાના છો. આપણે આ આલમે ઇસ્લામને આ વસ્તુ સમજાવીએ કે આ કેવી રીતે છે. ખુદાવંદી આલમ ગમે એટલી નેમત આપે, આ બધી વસ્તુ તો ફના થઈ જવાની છે. કુલ્લુ શૈઇન હાલિકુન, દરેક વસ્તુ હલાક થઈ જવાવાળી છે. વયબકા વજહુ રબ્બિકા ધલ જલાલી વલ ઇકરામ, બાકી રહેવા વાળું છે તો કોણ? અલ્લાહનો ચહેરો. અલીયુન વજહુલ્લાહ, અલી જે છે એ અલ્લાહનો ચહેરો. બાકી રહેવા વાળો છે તો અલીનો ચહેરો. બાકી રહેવા વાળા છે તો અહલે બૈત અલૈહિસ્સલામ. હવે જે આ લોકો બાકી રહેવા વાળા છે તો એનાથી આપણને જન્નત મળી શકે છે, એનાથી કૌસર મળી શકે, એનાથી હુરો મળી શકે, એનાથી સલસબીલ મળી શકે, એનાથી જન્નતની નહેરો મળી શકે, એનાથી જન્નતના બેંગલો મળી શકે. દરેક વસ્તુ મળશે વિલાયતે અલીથી. શું કામ? કારણ કે વિલાયતે અલી છે તો નેમત કોમ્પ્લેટ આપણા ઉપર, નહીતર કાંઈ નથી. બધી વસ્તુ ફના થઈ જવાની છે. وَأَتْمَمْتُ عَلَيْكُمْ نِعْمَتِي وَرَضِيتُ لَكُمُ الْإِسْلَامَ دِينًا. હવે અગર ઇસ્લામ આવી ગયો, ખુદાએ નેમત કોમ્પ્લે કરી નાખી, પરંતુ ખુદા રાજી ના હોય તો પછી શું ફાયદો? ખુદાવંદી આલમ કહે છે કે આ અલીની વિલાયત 3 ફાયદા રાખે છે. દીન કામિલ થાય, નેમત કોમ્પ્લેટ, બધી નેમત પૂર્ણ, અને ત્રીજું હું તમારાથી રાજી થઈ જાઉં. અય ખુદાયા, આપણે દુઆએ અરફામાં પડ્યું કે ખુદાયા તું અગર જો અમને મળી જાય તો પછી અમને કોઈની પરવા નથી. દુનિયા ભલે આખી દુશ્મન થઈ જાય, અમને પરવા નથી. ખુદાયા તું અમારા હાથમાં ના આવે તો અમારા હાથમાં કાંઈ નથી. ખુદાવંદી આલમ આ ગદીરના મેદાનમાં ફરમાવે છે, અય મારા બંદાઓ, અગર તમે વિલાયતે અલી લઈ લેશો તો હું તમારાથી રાજી થઈ જઈશ. અગર જો હું તમારાથી રાજી થઈ જઈશ તો પછી તમારે દુનિયામાં કોઈની જરૂર નહીં પડે. હું તમારા માટે એટલો કાફી છે. इंशाअल्लाह दुआ करिए, ऐ परवरदिगारा बेहक मोहम्मद व आल मोहम्मद, अली अलैहिस्सलामની વિલાયતના બદલામાં અમારા ગુનાહની કબીરા સગીરાને માફ ફરમા. ખુદાયા વિલાયતે અલીના તુફૈલમાં ખુદાયા અમને નેક તૌફીક અતા ફરમા. ખુદાયા અમારા કલીલ અને નાકિસ આમાલને વિલાયતે અમીર અલ મોમિનીનના તુફૈલથી કબૂલ ફરમા. ખુદાએ બેહક મોહમ્મદ વ આલે મોહમ્મદ વિલાયતે અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામના સદકામાં ખુદાએ તું અમારાથી રાજી થઈ જા. ખુદાયા વિલાયતે અમીર અલ મોમિનીન અલૈહિસ્સલામના સદકામાં અમારા જવાન દીકરા દીકરીઓની શાદી જલ્દી જલ્દ ફરમા. ખુદાયા બેહક મોહમ્મદ વ આલે મોહમ્મદ હાજરીને મહફિલની તમામ દિલી હાજતને પૂરી ફરમા. રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નકા અંતસ સમીઉલ અલીમ બિરહમતિકા યા અરહમર રાહિમીન. ભાઈ મુસ્લિમ તથા ફરઝાનાના નિકાહ